सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहमविचिन्तये। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्रीसहजानन्द स्वामिने नमो नमः। કયા વિષય ઉપર આવે છે? ભોજન ગયું, હવે જળ અને દૂધ વચ્ચે આવે છે. આજે તિથિ શું થઈ? અમાસ. અમાસના દિવસે વૃક્ષને લતાને કાપે છે અથવા તો તોડે છે, તેમનું એક પણ પાંદડું તોડે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. હે? અમાસના દિવસે પેલા ખેતી કરવા ન જતા, ખબર? અમાસ પાળતા, બળદ ન જોડતા, એવું હતું પેલા. ખેતી વગેરેનું કામ ન કરતા. આજે અમાસ છે, છેલ્લું શ્રાદ્ધ, સર્વ પિતૃ મોક્ષાર્થે આજે વિધિ કરી શકે. ખબર ન હોય કોઈ તો બધા વિષય બહુ સરસ આવે છે. એમાં પણ આજે જળ વિશે આવે છે. અંજલિથી કોઈ દિવસ જળ નહીં પીવું જોઈએ. અંજલિ કોને કહેવાય? આને અંજલિ પણ કરે ને, એક અંજલિ, એક આંચે આમ પાણી પીવે ને એને અંજલિ કહેવાય. અમારા સંતોના નિયમમાં લખ્યું છે, અંજલિ કરીને પાણી નાખો, કોષ ભરીને પાણી નાખો. કોઈ જગ્યાએ એવું કરશે, એક અંજલિ એટલે આમ પાણી ન પીવાય, એક આંચે. પેલા નળે આડો આમ રાખીને પીતા આગળ. ખબર? બહુ ગરીબ હોય ને જેને કાંઈ ન હોય એ લોકો એવું પીતા. તો બે ખોબા નહીં, હા એમાં આમ લખ્યું છે, ન વાર્યંજલિ ના પીબત. મનુસ્મૃતિ સ્કંદ પુરાણમાં આવો શ્લોક છે. અને યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં એવું લખ્યું છે, જલમ પીબેનાંજલિના, એક અંજલિથી પાણી ન પીવું. સુશ્રુત સંહિતામાં એમ લખ્યું છે, નાંજલિ ઉડે ના પીબે. કુર્મ પુરાણ ને પદ્મ પુરાણમાં એમ લખ્યું છે, કુરિયાન ન અંજલિ ના પીબે. બધું યાદમાં થોડું ફેર. બાકી બધા શાસ્ત્ર, પછી વશિષ્ઠ સ્મૃતિ, ગૌતમ ધર્મસૂત્ર, માર્કંડેય પુરાણ, બ્રહ્મ પુરાણ અને ગરુડ પુરાણ. ગરુડ પુરાણમાં પણ લખ્યું છે, પીબેનાંજલિ ના તોય. એને જલની જગ્યાએ તોય કીધું છે. એટલે એ અંજલિથી કોઈ દિવસ પાણી ન પીવું. પહેલાના વખતમાં છેલ્લી બાજુ પડિયા બનાવતા, ખબર? વાડીએ ગાયો ભેંસો ચારવા જાય તો લોકો પાંદડાનું પડિયું બનાવતા, પાંદડેથી પાણી પીતા, અંજલિથી ન પીતા. જે રાખતા એ રાખતા અને નથી રાખતા એ હજી નથી રાખતા. હે? પાંદડેથી. શું કહો તમે? હા, એ આવ્યું, જો એ જ આવ્યું. લો સાંભળો તમે કીધું એટલે સારું છું, આવી ગયું તરત જ. ડાબા હાથથી ઉઠાવી અને જળને ન પીવું જોઈએ.
પાણી પીવો ને ત્યારે ડાબે હાથે પાણી ન પીવાય. ઘણા ભૂલ કરે છે. ડાબા હાથથી ગ્લાસ અથવા તો લોટો લઈ અને પાણી પીવે નહીં, ડાબા હાથથી પાણી ન પીવાય. એમાં એના માટે એક જ વખત છૂટી આપી છે, જમતી વખતે. જમતી વખતે પાણી પીવાનું થાય ત્યારે ડાબે હાથે પાણી પીવાનું. ડાબા હાથે પાછું દૂધ, દહીં, છાશ નહીં ન પીવાય. ઘણા જમતા જાય, આ હાથે જમતા જાય ને આ હાથે છાશ પીતા જાય, એવું ઘણા કરે છે. એટલે એના માટે એમ તો નિષેધ છે, ડાબા હાથથી કોઈ દિવસ ઉઠાવી અને જળ પીવાય નહીં. આ ભૂલ સુધરે કે ન સુધરે? સુધરી જાય. હવે એમ બીજું એવું લખ્યું કે જળમાં મોં લગાડીને પણ નહીં પીવું જોઈએ. હા, પછી આમાં કાઉન્સમાં લખ્યું પશુની જેમ 4 પગે. હે? હા, ઉપરવા બળદ પીવે ને હેઠે ખેડૂત પીવે, એવું પેલા કહેતા. ડાબા હાથથી પીવામાં આવેલું જળ એ દારૂ જેવું માનવામાં આવ્યું છે. તેની શુદ્ધિ ચાંદ્રાયણ વ્રત કરવાથી થાય છે. કેટલું મોટું હશે? ચાંદ્રાયણ વ્રત એટલે મોટું પાપ થયું હોય ને તો આમાં સંતોને 8મા બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થયો ને તોય ચાંદ્રાયણ બતાવ્યું છે. તો આ ડાબે હાથે પાણી પીવે ને તોય ચાંદ્રાયણ વ્રત કરવાથી શુદ્ધ થાય એટલો દોષ છે. આ ઘણા ભૂલ કરતા છે ડાબે હાથે. પછી ડાબા હાથથી પીવામાં આવેલું જળ એ દારૂ સમાન માનવામાં આવ્યું છે અને શુદ્ધિ ચાંદ્રાયણ વ્રત કરવાથી થાય છે. હવે એક બીજી ભૂલ લગભગ આપણે વધારે નહીં પણ 60% હરિભક્તો ભૂલ કરતા છે. આપણે એમ કહીએ, પછી તો તમારે ટકાવારી તમારે કાઢવાની. આમાં એમ લખ્યું છે કે ઊભા રહીને જળ નહીં પીવું જોઈએ. હે? 80% 90% થઈ ગયું. ઊભા કોઈથી પાણી પીવાય નહીં, બેસી જવું પડે એવું આવ્યું છે. ન જલમ સ્થોત સ્થિત પીબેત. ઊભા જળ નહીં પીવું જોઈએ એવું લખ્યું છે. કયા શેમાં લખ્યું? તો કે સ્કંદ પુરાણ સત્સંગી જીવનમાં છે. ઊભા જળ ન પીવું તો સત્સંગી જીવનમાં છે. 4થું અને 5મું પ્રકરણ વાંચે ને તો એમાં બધું આવે. પાણી હંમેશા ઉપરથી જ પીવાય, મોઢે માંડીને પીવાય, ઊંચેથી જ પીવું જોઈએ. પછી પાણી તમારે માટલામાંથી ગોળામાંથી લેવા માટે ડોયો રાખવો પડે. એનો એ ગ્લાસ અંદર ન બોલાય. હવે તો નળવાળા આવી ગયા, કોઈ સવાલ નથી. નળ હોય એટલે સીધું પી શકાય. એટલે એ પાણીને પાછું તમારે 12 કલાકે ગાળવું પડે. પહેલાના વખતમાં સવારે બહેનો ઉઠતા એટલે પહેલા તો ગોળા વિસળતા, નાહી ધોઈ વિસળતા ને, ગોળા વિસળે. હવે તો જો કે સીધા ઓલે આવી ગયા, શું કહેવાય, ફિલ્ટર, એટલે વિસળવાનું આવતું જ નથી. એક કામ આડેથી ગયું, ઘણા કામ આડાથી વહી જાય. રાખો છો? દરરોજ સવારે ગોળા વિસળાતા પેલા, અને હજી વિસળો છો તો સારી વાત છે. અને ગોળાને વિસળીને ગાળેલા પાણીથી વિસળવાના, અને એની અંદર પાણી લેવા માટે ડોયો રાખો અથવા તો નળ રાખો. પાણીને સીધો એમ ગોળાય નહીં. પાણીના ગોળાને બીજા કોઈએ અડવા દેવાય નહીં, બીજા કોઈને. પહેલાના વખતમાં બીજા કોઈને પાણી હારે ન અડવા દેતા, ઇતર જ્ઞાતિ હોય ને એને. અને અત્યારે તો ન અડવા દો તો એનું દિલ દુભાય છે. હકીકતમાં શાસ્ત્રોક્ત છે, એ આપડશે જ લાગે. તમારે કોળો છે એ ગ્રહણ, ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ આવે
એને બદલવો કામ પડે, કારણ કે બધા હેઠે આંચે અડાતું હોય, હેઠા ગ્લાસે તમે સીધો બોલતા હોય, છોકરા અડી જતા, એટલે તમારે એને માટીનું વાસણ છે ગ્રહણમાં અપવિત્ર થઈ ગયા પછી શુદ્ધિ નથી થતી. એ અને કાચના વાસણ છે ને, એ એક વખત અશુદ્ધ થાય અથવા તો એક વખત મોઢે માંડ્યા પછી એની શુદ્ધિ નથી. બરાબર? એટલે એ કાચના વાસણને તમારે પીવું હોય તો વળી આખો તો હાલે, અને એની શુદ્ધિ થાય ફોડી નાખો તો, ફૂટી જાય તો. એટલે ઘણી જગ્યાએ કાચના ગ્લાસ ને કાચના વાસણો બધા હોય, કાચની રકાબીઓ આવે, એટલે જેટલા આવે એ પીવે, બધાના ગુણ આવે નહીં. કાચના વાસણની શુદ્ધિ જ નથી બતાવી. એને ગરમ કરો તો શુદ્ધિ નથી, ગરમ કરો તો ફાટી જ જાય, એને ફૂટી જાય પછી જ એની શુદ્ધિ બતાવી છે. એટલા હાટું આપણે તો ને પેલા સોડાની પીવે એમાં ને એમાં હાકે બધા, એ પછી ફરાતી. હવે જો કે એ બોટલ આવી ગઈ પ્લાસ્ટિકની, આપી દે લઈને ગયા જાય. પેલા તો હું ને ભરતા, અને કાં તો ઓલામાં ઓલું લઈ આવવાનું હોય 3-4 એવા ખાનાવાળું તારનું શીખું કે ને, એમાં ઘરે લઈ જાય, મહેમાન આવ્યા હોય વળી પાછા એ દેવા આવે, એવું હતું. અને એ કાચના વાસણ બધામાં હાલતા. ઓલાને બહાર જવું હોય ગલાવાળાને તો એ યુઝ કરતા. અને એમાં હાલતા અને સોડા પાઈ દે, બધે એમ જ હોય. એટલે પાણીને 12 કલાકે ગાળવું પડે. જો ન ગાળે તો એને એ પાણી પીવે તો પછી એને 6 માસ સુધી માછલા મારે જે પાપ લાગે ને એ પાપ એક વખત અણકણ પાણી પીવાથી પાપ લાગે. એક જણાએ તો એવો ઓબ્જેક્શન કર્યો, એવો પ્રશ્ન કર્યો, એ કે એવું ક્યાં લખ્યું છે, એ કે તમે નાવા જાઓ નદીએ તો એ કોગળા કરો તો ન્યાય ક્યાં કે ગૌણા રાખેલા હોય છે. એટલે પણ મેં કીધું ન્યાય ક્યાં કોગળા કરવાનું કીધું છે? નળે ગણના બાંધવાના કીધા ને તો એને ન ગમ્યું. મેં કીધું નળે ગણના બાંધો, કે અહીંયા તમે બાંધો છો, નદીમાં નાવા જાવ ત્યાં ક્યાં કે ગણના બાંધવા જાવ છો? મેં કીધું એમાં કોઈ જગ્યાએ વિધિ નથી નાતા મોઢામાં પાણી ભરવું એમ. હે એવું લખ્યું છે? હા, પહેલાના વખતમાં નદીમાં જાતા તો એની સાથે સાધુ લોટા રાખતા, ખબર? એને શું કહેતા? સાધુના લોટા ઓડા મોટા મોટા, એને પિત્તળિયા લોટા કહેતા. એને હારે ગણનાનો કટકો હોય એનાથી ગાળીને ભરતા. કોઈ જગ્યાએ આપણા વડવા હોય, કોઈ જગ્યાએ તમારા અમારા વડવા હોય, કોઈ જગ્યાએ મર્યાદા લોપી નથી. કદાચ શાસ્ત્રનું જ્ઞાન વાંચન ઓછું હશે પણ રહેતા હતા શાસ્ત્ર મુજબ જીવન એના બધા. અને દૂધ, ઘી, તેલ એ વસ્તુ છે એને એકવાર ગાળી નાખો પછી એને ગાળવા પડતું નથી. સિવાય કે એમાં જીવાત પડે ને મરી જાય તો પછી એને ગાળવું પડે. દૂધ હોય, તેલ હોય કે ઘી હોય, એને 6 કલાકે ગાળવાની વસ્તુ નથી. પાણીને 12 કલાકે ગાળવું પડે. હે તમારે ક્યાં આવે સિસ્ટમ ને? ઓલો તો નળ જ છે ને, ગણનું રાખવાનું. હે હા, તો ત્યાં નળે ગણનું હોય જ ને, હાલે. નળે ગણનું હોય એટલે એ હાલે તમારે અહીં. એવું હાલતું. અને સાંજે તો પહેલાના વખતમાં સવારે ગોળા વિચળતા ત્યારે સાંજે 8 વાગે તો સુઈ જતા, અને પછી પાણી પીવાનું તો આવતું નહીં. રાત્રિએ પાણી ન પીવું એવું લખ્યું છે. રાત્રિએ ઘણા બાજુમાં શીશા લઈ લઈને જગ ભરી ભરીને હુવે.
હે અને અમારે ઘણી વખત બહારથી મહેમાન આવે ને એ એક જગ લઈ જાય, એકાદો શીશો પાસે મૂકે, એવું કરે. નો અવાજ પરાય ને કે સ્વામી એકાદ પાણીની બોટલ અથવા જગ મોકલજો ને એમ કે. રૂપિયા વાળા હોય એને કોઈ નિયમ તો કીધા ન હોય, એને તો નવા કપડા ઇસ્ત્રી વાળા પહેરીને તિલક સાંભળો કરી લે એટલે ભયો ભયો, એને એવું જ હોય. એને કોઈ સાચું કીધું ન હોય એટલે એ રાત્રિએ 2-4 વખત પાણી પીવે. અને પાણી પીતા પીતા એનું ટીપું મોંમાંથી નીકળીને ભોજનમાં જો જઈ પડે તો તે ભોજન ખાવા યોગ્ય રહેતું નથી અથવા તો અખાદ્ય બની જાય છે. જો પાણી પીતા પીતા મોઢામાંથી પાણી છાંટો ઉડે અને એ જો જમવાની થાળીમાં પડી જાય તો અખાદ્ય થઈ જાય છે. આ મહાભારતમાં લખ્યું છે. પછી પગ ધોતા વધેલું પાણી હોય, સંધ્યાવંદન કરતા વધેલું પાણી હોય અથવા પીતા પીતા બચેલું પાણી હોય, એ પાણી એ જળ કૂતરાના મૂત્ર જેવું અપવિત્ર છે. પાણી પીતા પીતા ઘણા એકના એક ગ્લાસમાં હવને દઈ દે. અહીંયા આપ્યો મહેમાન, હવે એક ઘૂંટડો, પછી ઓલો ભરે, ઓલા ભરે કરે ને. એ આમાં આગળ આવશે એ શંકરપણું છે. એટલે આપણે વર્ણશંકર કોને કહીએ છીએ? જુદા જુદા માતા પિતા હોય એને. એમાં એ દીકરાને જેમ કે તારા માતા પિતા જુદી જુદી જ્ઞાતિના એટલે તું વર્ણશંકર છો. પણ આમાં આવું વચન આગળ આવશે, પ્રકીર્ણ આવશે ને એમાં. એટલે એકના એક ક્લાસ અમારે તમને બહુ અનુસંધાન ન હોય, નહીતર સંતોની સભા ભરાઈને બેઠી હોય ને, પછી નાના સંતો હોય ને પાણી લાવે, વડીલ સંતોને પાણી પાવા માટે ચાલુ કથામાં કહેવાય. તો એકનું એક તુંબડું હોય તો એ તુંબડાને વચ્ચેથી અહીંયા ઢોળી નાખે થોડું. આમ તો ક્યાંય ઢોળવા જવાય નહીં, એટલે થોડુંક અહીંયા કપડામાં ઢોળી નાખે, પછી પીવે. બીજી સિસ્ટમ તમને કહું તમારા ગ્રહસ્થોની. પહેલાના જમાનામાં પાણી પીતા પીતા બીજાને એક ગ્લાસ દેવાનો હોય ને એટલે તરત થોડુંક આમ લોટો ઢોળી નાખતા. દાદા એવું કરતા, પહેલા આમ થોડુંક ઢોળી નાખતા. કરતા ને એવું બાપા? હે, શાસ્ત્રોક્ત વિધિ છે. હરિચરિત્રમ સાગરમાં આ વિધિ બતાવ્યો છે. એટલે એનો એક તુંબડું અમારે ન હાલે. તુંબડા અમારે બધાને જુદા જુદા હોય, પણ જાહેરમાં બધાને એકારે પાણી પાતા એનો એ તુંબડો હાલતું હોય ને તો પાણી ક્યાં ઢોળવા જવું? પછી આમાં આમ થોડુંક આમ ઢોળી નાખે થોડું, એટલે વિધિ થઈ જાય. બાકી તો એકના એક ગ્લાસમાં બધાને પીવાનું થાય એ તો થોડું કહે ને કે એક માલે 18 વરણ પાણી પીશે. અને પાછા બધા એમ કે ઉસેથી પીધું, પણ ઉસેથી કેટલું ઉસેથી પીધું? ખાલી હોઠ અડે નહીં, આપણો શ્વાસ બાસ બધું એને મળતું હોય. આપણે કઈ ઉસેથી આમ તો ઉસે તો રાગ કરતા નથી. અહીંયા એટલું જ ઊંસું હોય ખાલી. હે, દાંત અડ્યા ન હોય એને આપણે ઊંસું કહીએ. હોઠ અડી જાય, એમાંથી શ્વાસ નીકળતો હોય, હે, એ બધું એટલું આપણે ઊંચેથી પીએ છીએ. હકીકતમાં વધારે ઊંચું હોવું જોઈએ, પણ એટલું રાખીએ છીએ. અને પછી પાછા આપણે એમ કહીએ કે ઊંચેથી પીએ. એનું એ પાત્ર તરત એનો એક ગ્લાસ બીજા પીવે તો એ કૂતરાના મૂત્ર જેવું છે, અપવિત્ર છે. એની શુદ્ધિ ચાંદ્રાયણ વ્રત કરવાથી થાય છે. બધામાં ચાંદ્રાયણ વ્રત જ જઈ ગયું. આ થોડું બોલું લાગે કે નહીં વધારે પડતું? હે, કે આપણે ઓછું કરી નાખ્યું એટલે લાગે? કેમ, હું કહો તમે દેવભાઈ? હા, બાકી આ એકના એક પાલ આપણે નહીતર જો જનરલ ગ્લાસ બાંધી દીધા હોય, ત્યાં બધા જે આવે બધા પીવે છે, બરાબર? ત્યાં ન પીને કે બહુ ભગત છે વળી, આમાં અહીંયા પાણી થોડું ઉભડાઈ જાય, આ થોડું કઈ રોટલી છે, રોટલીને આપણે એમ કહીએ ને બીજા અડી ગયા તો કે એમ અડી ગયા થોડું એઠું થાય, એ થોડું મોઢે માંડ્યું છે એટલે તો ત્યાં આવ્યા. એઠું તો કોણ જાણે ક્યારે થતું છે એને ખબર જ નહીં હોય. હે, નહીં.
એટલે આ તો આપતકાળ માટેનું છે, બહાર રાખ્યું પાણી રાખવાનું. એટલા માટે પગ ધોતા ધોતા વધેલું પાણી પાછું કોગળા ન કરાય, એને મોઢું ન ધોવાય. આ તમારે કોગળા કરવા પહેલા કરી લો, સમજ્યા? પછી નહીં. પગ ધોતા ધોતા વધે એનાથી તમે જો કોગળા કરો, પીવો, અથવા તો બે સંધ્યા છે એ સંધ્યા વખતે, સંધ્યા વંદન કરતી વખતે પાણીનો જે યુઝ કર્યો હોય એ પણ પીવા યોગ્ય રહેતું નથી. પીતા પીતા થોડુંક બચેલું હોય અને પછી એ જળ બીજા પીવે તો એ કૂતરાનું મૂતર પીધા બરાબર છે. આ જળ વિશે છે. જો જળ પાત્રને લઈને મળમૂત્રનો ત્યાગ કરવામાં આવે તો તે જળ મૂત્ર જેવું પીવા યોગ્ય નથી. જો એ પાત્રનું જળ પછી અપવિત્ર થઈ જાય છે. કયું પહેલાના વખતમાં લોટો લઈને જતા, હવે જો કઈ સિસ્ટમ ગઈ એટલે ઉપાધિ નથી. નહીતર એનો એ લોટો જાય ને એ લોટો લઈને આવીને પછી સીધો નીચેની ધૂળથી ધોઈ નાખે. બજાર ફળિયામાં એક વખત ધોઈ નાખે. એ જાવડ પાવડ બાપ દીકરો બધો બચાવ્યા હોય એમ થોડું થોડું ઉપરથી ધોઈ ઉટકી નાખે. ભૂલ થતી ને એ પીવા યોગ્ય રહેતો નથી. તેને પીવાથી પણ ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. એ પાણી પીવાઈ જાય તોય ચાંદ્રાયણ વ્રત કરવું પડે. આ જળ વિશે વાત હતી. હવે દૂધ વિશે આવે છે. વિયાવાના દિવસથી જેને 10 દિવસ ન વીત્યા હોય એવી ગાયનું દૂધ પીવા યોગ્ય નથી, યુઝ કરવા યોગ્ય નથી. પછી બીજું, ઊંટડીનું દૂધ એક ખરીવાળા પશુ એટલે કે ગધેડી, ઘોડી વગેરે, ઘેટી, જંગલી પશુ અને સ્ત્રી અને મૃતક વાછડા વાળી ગાયનું દૂધ પીવું નહીં જોઈએ. જે ગાયનો વાછડો વાછડી મરી ગયા હોય એ ગાયનું દૂધ યુઝ કરાય નહીં. આપણે પીવા યોગ્ય નથી રહેતું. કેટલું આપણે ભૂલ થતી છે. નો ખબર હોય એની વાત નથી. ના, એનો દોષ આપણને નથી, જનરલનો દોષ નથી. દાખલા તરીકે આગળ આવશે રજસ્વલા સ્ત્રીનું. જે રજસ્વલા સ્ત્રીને મહારાજે આદેશ કરેલો છે કે રજસ્વલા સ્ત્રી એનું રજસ્વલાપણું જો ગુપ્ત રાખે અને તમને ખબર ન પડવા દે તો એ તો દોષ એને લાગે છે, એ આ બીજાને લાગતો નથી. જે ગુપ્ત રાખે એટલા માટે મહારાજે કીધું સ્ત્રી ભક્તોને કે પોતાનો રજસ્વલાપણું એ ગુપ્ત રાખવું નહીં. મહારાજે એને આદેશ કર્યો છે. એટલા માટે 10 દિવસ ગાયને, ભેંસને અને બકરીને 10 દિવસ ન થયા હોય ત્યાં સુધી એનો દૂધનો યુઝ ન કરી શકાય. ત્રણ પશુના દૂધ જ પી શકાય. કોના? એક તો ગાય, ભેંસ અને બકરી. આ સિવાયના બીજા પશુઓના દૂધનો ત્યાગ કરવો જોઈએ. આ ત્રણના જ દૂધ પીવાય. અત્યારે તો કોનું આવે એ નક્કી નથી થતું. ગાય, ભેંસ અને બકરી ત્રણ અત્યારે બનાવટી જાદુ હાલે છે. ઘણા એમ કે ઘેટાનું આવતું હોય તો ઘેટાનું ન આવે દૂધ, કારણ કે ઘેટાનું દૂધ, ઘેટીનું દૂધ છે ને એ થોડો સમય થાય ફાટી જાય. હે? હા, એને માવો બનાવી નાખે. બાકી દૂધનો યુઝ નથી થતો, કારણ કે થોડો સમય જાય તે ફાટી જાય છે, એ રહેતું નથી. પછી ઊંટડીનું દૂધ છે એ તો તોય રે, થોડી વાર થાય ત્યાં ફાટી જાય. હા, એનો માવો બનાવે. એને તરત જ કડાઈઓ તૈયાર જ હોય તો એને સીધું જ નાખવું પડે, નહીતર ફાટી જાય એટલે ફોદા થઈ જાય. હે? ફુવાવડું આવે એમાં ભૂલ થાય. પણ જનરલમાં આપણને ખબર ન હોય તો દોષ નથી. ખબર પડે એટલે આપણે એ કરાય નહીં.
10 દિવસ વિયાવા પછી 10 દિવસ થાય પછી જ એનું દૂધનો યુઝ કરી શકાય. પછી ગાય ભેંસ અને બકરી ના દૂધ સિવાય બીજા પશુઓના દૂધનો ત્યાગ કરવો જોઈએ. એમના પણ આ ત્રણ છે, ગાય ભેંસ ને બકરી, એમના પણ 10 દિવસની અંદરનું દૂધ કામમાં નહીં લેવું જોઈએ. પહેલાના વખતમાં થોડો ગોળ નાખીને એનું એ દૂધ ગાયને ભેંસને પાઈ દેતા. એવું કરતા ને? બળી ખવાય જ્યાં સુધી ગાયને ઝર ન પડી હોય તે પહેલા જે દોવાયેલું હોય ને એ ખવાય. એનો વિધિ સત્સંગી જીવનમાં છે, બરાબર. એ ગાયની ઝર પડી જાય પછીનું જે દૂધ છે એ ત્યાજ્ય છે. એ પહેલા દોવાઈ ગઈ હોય તો એ દૂધનો યુઝ કરી શકાય, એની બળી કરી શકાય. પછી જે ગાયને વિયાવાને 10 દિવસ પણ ન થયા હોય તેનું દૂધ તથા ઉટડીનું દૂધ, ઘેટીનું દૂધ જો પી જવાય તો ચાંદ્રાયણ વ્રત કરવું પડે. બધામાં ભી મોટી મારી છે. આમાં આવે છે એ જ વાંચું છું હું. તો હાલે બધી ભૂલ કરીને છેલ્લે એક ચાંદ્રાયણ કરી નાખું ભાઈ બીજથી. આમાં ક્યાં બાટલીની ના આવી? એ આપણને ખબર નથી, એનો દોષ નથી. કુવાડું તમે દઈ આવો છો એ ન કરાય ને. એ ભરવા વાળાની ભૂલ છે. ઓલાને ન ખબર હોય કાંઈ કયું આવ્યું. એ તો પૈસાના લોભે બીજા લોકો કરે છે. એ તો પણ રાખવું શું કામ જોઈએ? તમારે ખાંડનું ભેગું ન થાય તમારે કશાની કાંઈ તકલીફ નથી. બોલો, તમારે ખાંડનું ભેગું ન થતું હોય બધું આમ જ ભેગું કરવું હોય ને ઉહળી. અમારે આ તકલીફ જ નહીં ભગત છે કાંઈ. હવે એક થોડુંક વધારે વજન વાળું આવ્યું. બ્રાહ્મણ હોય, બ્રાહ્મણ, તેમણે ભેંસનું દૂધ, દહીં, ઘી, છાશ અને માખણ એ નહીં ખાવું જોઈએ. બ્રાહ્મણોએ કોઈ દિવસ ભેંસનું દૂધ એ ન ખાઈ શકાય. દૂધ, દહીં, ઘી, છાશ અથવા તો માખણ મીન્સ કે ભેંસનું દૂધ માં શીખે બધું કશું એને ન લેવાય. જે મનુષ્ય નાના વાછડા વાળી ગાયોનું દૂધ દોહીને પી જાય છે તેના સંતાન નાશ પામી જાય છે. જો જે ગાયને વાછડી મરી ગયા હોય અને એનું દૂધ પી અને દોય અને પી લે તો એના સંતાન નાશ પામે છે અને એમના વંશનો ક્ષય થઈ જાય છે. એનો વંશ હળવું કરતા નાબૂદ થઈ જાય છે. એટલે ગાય જેને વાછડા વિને એનું કેટલું દુઃખ થતું હોય. જોજો ઘણી ગાયના આંખમાંથી આંસુ પડતા હોય. બિચારો મૂંગું પ્રાણી છે એટલે બોલી ન શકે પણ એને દુઃખ તો થાય ને. એનું દૂધ એને ન પીવાય. હે એનો યુદ્ધ ન થાય એમ કીધું છે, આમાં લખ્યું છે. એનો યુદ્ધ ન કરે, પીવાય નહીં. હવે બીજું આજના સંદર્ભમાં જે વાત આવે છે ને, એટલા માટે તો ભગવાનના અવતાર વારે વારે થાય છે. આપણે આ બધી ભૂલ પીડ્યા ને કરવા ત્યારે ભગવાન વળી આવી અને સાત્વિક વાતાવરણ આપણું પ્રવર્તાવી જાય છે અને પાછું હરખું કરી જાય. અધર્મ જેટલો થયો હોય એને નષ્ટ કરી નાખે છે. એટલે આ એક અધર્મ વધારે થવા માંડ્યો છે. જે દૂધમાંથી મલાઈ કાઢી નાખી હોય, કાઢે છે કે નહીં? મશીનો આવી ગયા. તે દૂધ અથવા તો જે દૂધ ફાટી ગયું હોય અથવા તો જે દૂધ વાસી હોય એને નહીં પીવું જોઈએ.
એટલે હવે લોકો કરે શું એના માટે થઈને મલાઈને કાઢી લે, પછી લોકો શું કરે, આ બધો અધર્મ હળુહળું કરતા વધતો જાય અને વધીને પરાકાષ્ઠાએ પહોંચે. પછી ક્યારેક કોક કર્યું હોય તો એ કાંઈ ઓલું નહીં, પણ આ કાયમ મળે ને અધર્મ થવા, પછી ભગવાનને આવવું પડે. એટલા માટે મહારાજ કે ને અમે બહુ બહુ કાળ સુધી જોયા કરીએ છીએ, થોડી વારમાં રાજી પુરાજી થતા નથી. આ બધું આપણે એમ કહીએ કે દૂધમાં ભેળસેળ નથી, ખાલી મલાઈ જ કાઢી છે, પણ એ પીવાય યોગ્ય નથી, એ ન પીવાય. પણ હવે એ અધર્મ થવા માંડ્યો. પેલું એક ભજન આવે છે કે જે દૂધની અંદર પાણી નાખ્યું હોય ને એ બાળકો પીવે ને તો બંગલા ધ્રુજે. ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મને કાંઈ ન સૂજે, પાણી વાળા દૂધ બાળ પીએ તો બંગલા ધ્રુજે, ઘોઘરા ધ્રુજે રે. પાણી વાળું દૂધ બાળકોને પાવામાં આવે છે, અને એમાં અત્યારના સમયે તો ખેલવાડ એટલો બધો થાય છે. આ મોટા તો માનો કે પીને ઓજરીમાં પચાવી શકે, નાના બાળકો માટે દૂધ એ અત્યારે કેમિકલના બનાવીને આપે છે. સમજ્યા? એ બહુ મોટો દોષ છે, બહુ મોટું પાપ છે. આ આખો અત્યારે કલુષિત વાતાવરણ થઈ ગયું છે. એનામાં બચવા માટે થઈ ભગવાન આવતા હોય છે. એટલે મલાઈ કાઢી નાખી હોય, દૂધ ફાટી ગયું હોય, અમુક ને ફાટી ગયેલું બગડી ગયેલું દૂધ બહુ ગમે, એ પીવે. એટલા માટે બધી વસ્તુ તો છે એવી, પણ શું કરે એ તો જેને વ્યવસ્થા હોય, સગવડ હોય એ દૂધ સીધું લે. બિચારા નાના માણસો શું કરે? એના માટે પછી જે કરનાર હોય ને એને દોષ લાગે. આ બધો દોષ કોને લાગે? કરે એને લાગે. પછી તો એને તો યુઝ કરવો જ પડે. ક્યાં જાય? નાના છોકરાને પાવું જ પડે. એટલે એ દૂધ તો એ જે ભેળસેળ કરે અથવા તો એમાં મલાઈ કાઢી લે એને દોષ લાગે. દૂધની અંદરથી કોઈ દિવસ મલાઈ ન કઢાય, એ તેનું કીપ છે. બીજો, લક્ષ્મીને ચાહનાર મનુષ્યોએ, લક્ષ્મીની ઈચ્છા હોય એટલે કે ધન મેળવવાની ઈચ્છા હોય, પૈસા વાળા થવું હોય, એને કોઈ દિવસ ભોજનને અને દૂધને ખુલ્લા ન મુકાય. એને ઢાંકવા જ જોઈએ. એને ખુલ્લા રાખો તો લક્ષ્મી ચાલી જાય છે. તર કાઢો છો એ વાત સુધી. મલાઈ હે તમે એનો યુઝ શું કરો છો? હા તો બસ છોકરાને ક્યાં વાંધો છે? એનો યુઝ તમે શું કરો છો એ જોવાનું. મલાઈ કાઢી પછી તમે દૂધ એમનું વેચો એ નહીં. ઓલું જે મશીન કાઢે, મશીન દ્વારા જે મલાઈ કાઢે છે ને એ તર તો ઉપરથી લેતા પેલા દાદાઓ બધા હે દૂધને પીલી અને કાઢી નાખે, એને મલાઈ નીકળી ગઈ કહેવાય. એ હાવ નીકળી ગઈ કહેવાય. હવે દૂધ વિષય પૂરો થાય છે. હવે ભક્ષ્ય અને અભક્ષ્ય વિશે વાત આવે છે. ખાવા યોગ્ય અને ન ખાવા યોગ્ય વસ્તુ. પડવાના દિવસે કુષ્માંડનું શાક ન ખાવું જોઈએ, કેમ કે તે દિવસે આ ધનનો નાશ કરનારું છે. ધનનો ક્ષય થઈ જાય. એટલે પડવાના દિવસે કુષ્માંડુનું શાક ન ખવાય. કુષ્માંડુ એટલે કોળું. શું? કોળાનું શાક ન ખવાય પડવાના દિવસે. હવે કોઈ કરતા જ નથી, પણ એટલો બધો નિષેધ નથી જે નો જ ખવાય. ખવાય ખરો, પણ પડવાના દિવસે ન ખવાય. આમાં એક વસ્તુનો જ નિષેધ આવશે એટલે કોઈએ એવું ન માનવું આ એટલું બધું ક્યાં પડે. પડવાના દિવસે કોળું ન ખાવ, બીજું બધું ખાવ, શું વાંધો? હે હવે બીજના દિવસે નાના વેંગણ નિષેધ છે. રીંગણા, કઠોળિયા ભરેલા એ બીજના દિવસે ન ખાવા. કઠોળિયા શું કહેવાય? નાના રવૈયા આવે, નાના રીંગણા બીજના દિવસે ન ખાય. અને ત્રીજને દિવસે તમે તારે ભરેલું કરો, વાંધો શું વાંધો તમને? પણ નહીં કે ભાઈ એટલું બધું થોડું પડે. એ એક દિવસનો નિષેધ છે.
પછી ત્રીજના દિવસે પરવળ શત્રુઓની વૃદ્ધિ કરનારા છે. ત્રીજના દિવસે પરવળ ખાય તો શત્રુઓની વૃદ્ધિ થાય, તમારા શત્રુઓ વધે. હા, અમે આની આપણે ઝેરોક્સ કાઢીને આપી હતી, ખબર? અહીંયા બધાને આ ઝેરોક્સ આપી હતી અને બધાએ મેં કીધું તું ફ્રીજે લગાડી દેવું. વાર તિથિની ખબર ન હોય એવા બ્રહ્મ તો કોઈ નથી. વાર તિથિની ખબર ન હોય એવા બ્રહ્મ હશે કોઈ? હે? એનું હું નથી કહેતો, આપણે હિન્દુ સંસ્કૃતિની વાત કરું છું. હા, ખબર તો હોય જ. અને ચોથના દિવસે મૂળાનો નિષેધ છે, સમજ્યા? ચોથના દિવસે મૂળા એ ધનનો નાશ કરે છે. પાંચમને દિવસે બીલું ખાવાથી કલંક લાગે છે, બીલા. અને છઠના દિવસે લીમડાનું પાન, ફળ યા તો દાંતણ જો મોંમાં નાખવાથી નીચ યોનિની પ્રાપ્તિ થાય છે. છઠના દિવસે લીમડાનો યુઝ કરાય નહીં. સાતમના દિવસે તાડનું ફળ ખાવાથી રોગ વધે છે અથવા તો શરીરનો નાશ થાય છે. તાડી આવે ને એનું ફળ, ઓલું લીલા શ્રીફળ જેવું લાગે, હે? ગલેલી ગલોલી કાંઈક કે એ ન ખવાય. આઠમના દિવસે નાળિયેરનું ફળ ખાવાથી બુદ્ધિનો નાશ થાય છે. આઠમના દિવસે શ્રીફળ ન ખવાય. હે? ગળણું કાઢી નાખો તમે મોઢેથી, પછી બોલો. શ્રીફળ તે દેવો વધારવાનું એવું લખ્યું નથી. પછી આપણે હાથે નક્કી કરી નાખીએ તો વાત જુદી છે. અને વધારે તો તે દિવસે ખાઈ જ જવું એવું ક્યાં લખેલું છે? એ તો આપણે ભૂલ કરીએ છીએ, એના સુધારા માટે તો વાંચું છું. પછી કયો ના એ તો ખાઈ જ જાય છે, તો ખાઈ જાય છે એને બંધ કરવું પડે ને. જેને જો આ બધી વસ્તુ કેવી છે, જેને સુધરવું છે ને એને વાંધો નહીં આવે. આઠમને એક દિવસ ન ખાય ને સવારમાં પારણા દિવસે, નોમને દિવસે ખાય શું વાંધો? અથવા હાતમને દિવસે શ્રીફળ ખાય શું વાંધો? એક એક વસ્તુનો નિષેધ છે, તોય આપણે જો વહલાવી નાખતા હોઈએ. પછી નવમીના દિવસે દૂધી ત્યાજ્ય છે. નવમીના દિવસે દૂધી ખવાય નહીં. સુધી વધી બે આવે હો, આમાં બે તિથિ આવે. અને ચોથના દિવસે જો દૂધી ખાય તો આમાં લખ્યું છે તુંબી નવમાં ગૌમાંસ, એ ગૌમાંસ ખાધાનું પાપ લાગે છે. નવમીને દિવસે જો દૂધી ખાય તો આ સુધી નોમ રહે ને બધા, તેથી હલવો કરીને ખાય બધા. જો કે નહોતી ખબર ત્યાં સુધી અમે ખાધું શાક ને બધું. હે? આ બધું જે નો યુઝ થતો હોય એવું કઈ નહીં કે ઢોકળા ને એવું જે થતો હોય દૂધીનો યુઝ ફરાળ ગણીને સમજી નાખે. એકાદશી દી ખવાય, નવમીના દિવસે દૂધી ખવાય નહીં. અને દસમીના દિવસે કલંબીનું શાક ત્યાજ્ય છે. કલંબી એટલે હું કોબીજનું શાક દસમીના દિવસે ન ખવાય. પછી 11ના દિવસે તો કોઈ વસ્તુ છે જ નહીં. આમાં લખ્યું છે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કે વાલોળ ખાવાથી પુત્રનો નાશ થાય છે, એટલે અનાજ ન ખવાય. એ કઠોળમાં આવી ગયું વાલોળી. 12ના દિવસે પોય ખાવાથી પુત્રનો નાશ થાય છે. પોય એટલે જેના લાલ ફૂલ આવે અને આપણે ઘીના ઘડા કહેતા. ચોમાસાના સમયે વાડ ઉપર થાય અને એને લગભગ સાંજના વેલા કહે કે પોય જુદી હોય. પોય આવે છે એ ચોમાસાના સમયે થાય છે અને વાડીએ એની ભાજી થાય.
એના પાંદની ભાજી બહુ લોકો કરે, એવું ભગવત ગોમંડળમાં પણ લખ્યું છે. બારસે પોય ખાવાથી પુત્રનો નાશ થાય છે. તેરસને દિવસે વેંગણ ખાવાથી પુત્રનો નાશ થાય છે. રીંગણા તેરસના દિવસે હા રીંગણા તેરસના દિવસે રીંગણાનું શાક ઉત્સવ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. હવે અમુક તિથિ જનરલ બતાવી દીધી. એક તો અમાસ હોય પૂનમ હોય, એ તો બે પખવાડિયામાં આવે. અત્યાર સુધીનું 14 સુધીનું તો બધું આવ્યું. હવે અમાસ હોય, પૂનમ હોય, સંક્રાંતિ હોય, 14 હોય અને આઠમ રવિવાર અને શ્રાદ્ધના દિવસે અથવા તો કોઈ વ્રતના દિવસે તલનું તેલ નિષેધ છે. તલનું તેલનો નિષેધ કરેલો છે. રવિવારના દિવસે આદુ અને લાલ રંગનું શાક નહીં ખાવું જોઈએ. રવિવારના દિવસે જ હરખું વઘારવાનું હોય. આદુ નહીં નાખવાનું, બરાબર, અને લાલ રંગનું શાક નહીં ખાવું. ટમેટા અને પછી બીજું શું એવું લાલ શાક આવે? અહીંયા તો તમે નહીં જોયું હોય, અમેરિકામાં બધા લાલ ઘણા કલર આવે. ગાજરનું શાક કરો એની વાત છે. લાલ રંગનું શાક નહીં. કાર્તક માસમાં વેંગણ અને મહા માસમાં મૂળાનો ત્યાગ કરી દેવો જોઈએ. કાર્તક મહિનામાં રીંગણા અને મહા મહિનામાં મૂળા. કાર્તક મહિનો એટલે એકાદશી કાર્તક પૂરો થાય, સમજ્યા? આજે ચાતુર્માસ એ જ હોય, શાસ્ત્રમાં એ જ છે. એ જ વર્ષ હોય, એ જ મહિનો હોય. ચાતુર્માસ ક્યારે કહેવાય છે? એ ત્યાં સુધી તો આપણે ખાવાના આવતા જ નથી, એટલે કોઈ સવાલ નથી. પછી સૂર્યાસ્ત પછી કોઈ પણ તલયુક્ત પદાર્થ નહીં ખાવા જોઈએ. સૂર્ય અસ્ત થઈ જાય પછી તલયુક્ત પદાર્થ કોઈ દિવસ ખવાય નહીં. કોઈ પણ વસ્તુ તલથી વઘાર કરેલો શું હોય? ખમણ છે, પાત્રા, પછી ઇડલી, એવું બધું એને વઘાર કરે ને, અને એ બધું હાજે જ કરો. તમે દિવસે કોઈ ભેગા ન થાય, હાજે જ કરવાનું. હવેની સિસ્ટમ હાજે નહીં કરવાના, બપોરે કરવાના, બરાબર? સાંજના સમયે તો જેટલું સાદું હોય એટલું વધારે સારું. સાંજના સમયે પહેલા ખીચડી જ ખાતા, બીજું કશું ન ખાતા. ખીચડી, કઢી, બહુ થાય તો બાજરાનો રોટલો કઢીમાં છોડી ખાતા. પણ એ બીજું વધારે પડતું વઘારેલું ધુંઘારેલું જમીન ઉડી જવાનું છે, અને એ પછી પચે નહીં. સમજ્યા? તકલીફ કરે. એ દક્ષ છે પાછું આમાં. સૂર્ય હા, બપોરે ખવાય નહીં. એ હાજુ સવાર ખાવ, સવાર 2 ટાઈમ ખાવાનું હોય. હા, આગળ આવી ગયું કે બપોરના સમયે ખાવાનું નથી, પણ સવારના સમયે કરો, અથવા તો સૂર્યાસ્ત પહેલા કરો તલયુક્ત. અથવા તો તલ ન નાખો તો શું વાંધો? તલ ન નાખો, તલ નાખવો જ પડે એવું છે. બસ તારે તો તમારે ખમણ હાજે જ ખાવા હોય તો તલ નહીં નાખવાના, બીજું શું ને? કે એમાં કઈ સ્વાદ ઓછો થઈ જાય? બસ તારે સૂર્યાસ્ત પછી લક્ષ્મીની ઈચ્છા રાખનારાએ રાત્રે દહીં નહીં ખાવું જોઈએ. સાંજના સમયે કોઈ દિવસ દહીં ન ખવાય. જગતમાં કહેવત હતી અને હજી છે, મૂળો મોગરીને દહીં, બપોર પછી નહીં. સાચું બાબા? એ કહેવત હતી, મૂળો મોગરીને દહીં, બપોર પછી નહીં. એટલે સાંજના સમયે દહીં કોઈ દિવસ ન ખવાય. મોગરી, મૂળાની મોગરીઓ આવે ને, મોગરી, એમાં બિયા થાય, એમાંથી મૂળા.
એ ખાઈ લેવાથી રાત્રિના સમયે જો લક્ષ્મીની ઈચ્છા હોય તો રાત્રે દહીં ન પીવું જોઈએ, અને એ નરકની પ્રાપ્તિ કરાવનારા છે. બે વાત છે, ધને જાય અને નરક મળે. આ લોકમાં સુખ નહીં અને પરલોકમાં મર્યા પછી નહીં. એટલે રાત્રિના સમયે દહીં ન. અને બીજું, દૂધ અને મઠો કોઈ દિવસ સાથે નહીં ખાવું જોઈએ. એ તો ન જ ખવાય ને. એ તો બધાને ખબર પડે કે આ બે હારે ન ખવાય. ખવાય દૂધ પાક ને રાબડી ને ફ્રૂટ સલાડ હોય ને પછી આરો છાશે લાવો કે એમ ન હાલે. બે ભેગું કરાય નહીં, અંદર જામી જાય પાછું દહીં. હે એ તો મેં કીધું, પણ એ તો ખવાય જ ને. એ તો આ ખાદ્ય છે, સાંજે ખવાય, બધું જ ખવાય. તળયુક્ત પદાર્થનો નિષેધ છે. પછી પચી જતું હોય તો બધું ખાવ ગમ તમારે. હોવાનું નહીં, બીજું એ ધ્યાન રાખવું. રાતે હોવાનું પડે એવું ન કરવું. મધ મેળવેલું ઘી, તેલ અને ગોળ અભક્ષ્ય છે. મધ મેળવેલું ઘી હોય, પછી તેલ હોય અને ગોળ હોય મેળવેલું. મધની આરે તેલ મેળવેલું હોય, મધની આરે ઘી મેળવેલું હોય, મધની આરે ગોળ મેળવેલું હોય, એ અભક્ષ્ય છે, એ ન ખવાય. ગોળ સહિત દહીં અને ગોળ મિશ્રિત આદુ એ દારૂ સમાન છે. આપણે ભૂલ તો ઘણી થાય છે. હે દહીંમાં ગોળ નાખીને જમાવટ લે, એ ન ખવાય. કે દારૂ સમાન કીધું છે. એ મિક્સ કરીને ખાય, એ ન ખવાય. હા, કોઈ અપવાદરૂપ કોકને એવી રીતનું કાંક બતાવે તો વાત જુદી છે. બાકી નો એને ઔષધની માટે નથી કહેતો, આ તો સામાન્ય રીતે ખાય એની વાત છે. પીવાનું પાણી, ખીર, ચૂરણ, ઘી, મીઠું, છાશ, ગોળ, દૂધ, મઠો અને મધ આ એક હાથમાંથી બીજા હાથમાં હાથ પર લેવાથી તત્કાળ અભક્ષ્ય થઈ જાય છે. લેવા ઓછા વધતું આયુર્વેદની અંદર એ વ્યવસ્થા છે. મધ ઓછું લેવું, ઘી વધારે લેવું, એ આયુર્વેદ માટે હું નથી પ્રતિપાદન કરું, દવાનું વસ્તુ છે. પણ આમ ન ખાવું. હા, અને બીજું પીવાનું પાણી છે, એક હાથમાંથી બીજા હાથમાં લે, અથવા તો ખીર છે, આ હાથમાંથી આ હાથમાં લે. ચૂરણ છે, આ હાથમાંથી આ હાથમાં લઈને પછી પીવે. આ હાથમાંથી આ હાથમાં લીધા ભેગું જ અપવિત્ર થઈ જાય છે, અખાદ્ય થઈ જાય છે. મીઠું છે, ચૂરણ છે, છાશ છે, ગોળ છે, દૂધ, મઠો અને મધ જે હાથમાં લીધો એ હાથમાં પીવાય, પણ જમણે હાથે જ લેવું. ડાબા હાથને રજા. હે હા, તો એ કઈ ને આપણે બધા કેદુના વાતો કરીએ. ખાંડાના ખેલ છે, તલવારની ધાર ઉપર હાલ્યા જેવું છે. આપણે બધા હાલીએ છીએ, ધાર ઉપર હાલીએ છીએ. સિમેન્ટના રોડે હાલીએ આપણે, અને પછી આપણે કહીએ છીએ. હવે આ બધું વાંચ્યા પછી વિચારજો કે આપણે ભગત કેટલા છીએ. હે બધા એમ કે ને ફલાણા ભગત ને એકાંતિક ભગત. આમાં એકાંતિક હોય કેટલી ભૂલ કરતા છે. એ ખવાય. હા, એ તો લસ્સી છે ને, પણ તમે એ ક્યાં નહીં એનો આમાં નથી આવ્યું. હા, તે ગોળનું જાય. લસ્સી તો મહારાજે પીતા. મહારાજ કોઈ દે અધર્મ કર્યો ન હોય. શાસ્ત્રથી નિષિદ્ધ વસ્તુનો મહારાજ. હે બરાબર.
એ જે ખાતું હોય એટલું જ ખરાય. શ્રીખંડમાં શું હોય? બસ શ્રીખંડમાં ખાંડ જ નાખો, એમાં કોઈ ગોળ નાખે શ્રીખંડમાં? હે, લસ્સીમાં ખાંડ જ આવે, એમાં ગોળ નાખો તો લસ્સી નો કહેવાય, કઢી એટલે ગોળની કઢી કહેવાય. બરાબર ને? એટલે એ સમજી રાખો. એટલે તાંબાના પાત્રમાં દૂધ પીવું અને એઠી વસ્તુમાં ઘી ખાવું, એઠું હોય ને એમાં ઘી ખાવું ભેગું, અને મીઠાની સાથે દૂધ પીવું એ ગૌમાંસ સમાન અભક્ષ્ય છે અને પાપકારક છે. તાંબાના પાત્રમાં કોઈ દી દૂધ ન પીવાય, તાંબાના પાત્રમાં દૂધ પીવાય નહીં. પછી એઠી વસ્તુમાં કોઈ દિવસ ઘી ન નખાય, અને મીઠાની હારે કોઈ દી દૂધ ન પીવાય. જો કે મીઠું સ્વતંત્ર એટલે કે પ્રત્યક્ષ મીઠું ખવાય જ નહીં. એક હરિભગત મને કહેતા હતા મારા મરચા હારે ખાવાની ટેવ છે તો શું કરવું? મેં કીધું ન ખાવું. પછી પ્રત્યક્ષ ખાવાની ના, કે ભગવાનને ધરાવેલું હોય તો? મેં કીધું પ્રત્યક્ષ મીઠાની નિષેધ છે. મહારાજે પ્રત્યક્ષ મીઠાનો નિષેધ કરેલો છે. પછી ધરાવેલું હોય ને અધરાવેલું હોય એની વાત નથી. આટલો તો સ્વાદ મૂકવો પડે ને, ધામમાં જવું છે. હે, એ વસ્તુ સુધી પ્રત્યક્ષ મીઠાની વાત છે. વાત જ તમે સમજો આખી પ્રત્યક્ષ મીઠું, જેમ મરચું ખાવ એમ જ મીઠું જુદું હોય. પ્રત્યક્ષ એની જ વાત છે. લોઢાના વાસણમાં પાણી પીવું અને તેમાં રાખવામાં આવેલું ગાયનું દૂધ, દહીં, ઘી, તેમાં રાંધેલું અન્ન, એટલે કે આમાં અન્નને ચોખા તરીકે બતાવેલું છે, નિર્દેશ કરેલો ચોખ્ખો છે. પછી શેકેલો પદાર્થ, મધ, ગોળ, નાળિયેરનું પાણી, ફળ, મૂળ વગેરે બધા જ પદાર્થ અભક્ષ્ય થઈ જાય છે. જો હે, હા તો એ તો વાત છે. ભૂલ તો છે જ આપણી બધી. એનો જો પછી લોકાચાર, શું કહેવાય, લોકાચાર, પછી શાસ્ત્રાર્થ વિચાર અને કુળાચાર, એને આપણે થોડોક પ્રધાન પદ પણ હારે આપવું પડે. એકલો શાસ્ત્રાચાર ન લેવો, એમાં પછી લોકાચાર પણ લેવો પડે. એને હારે રાખીએ તો વાંધો આવે નહીં. નહીતર અમુક જગ્યાએ, પછી બધી જગ્યાએ ભેગું નહીં કરવા. એવું આખો પ્રવૃત્તિ જ ગયું છે લોખંડની વસ્તુ, તો ત્યાં પછી એ જ કરવું. હાથમાં આપેલું મીઠું, તેલ તેમજ વ્યંજન અને લોઢાના પાત્રમાં આપેલું તથા ડાબા હાથથી આપવામાં આવેલું અન્ન એ અભક્ષ્ય છે. જો આમાં લોઢાના પાત્રનો આપણે યુઝ થઈ ગયો એટલે વાત કરી દીધી, લોકાચાર, બરાબર. પછી ડાબા હાથમાં આપેલું મીઠું અથવા તો શાક, વ્યંજન એટલે શાક, એ પણ કોઈ દિવસ લેવાય નહીં. ડાબા હાથથી પીરસેલું અનાજ કોઈ દી ખવાય નહીં, એ અભક્ષ્ય છે. ડાબો હાથ છે એ પવિત્ર છે નહીં. માટે આમાં અન્નને ચોખા બતાવ્યા છે. તો આપણે છેલ્લે જ ભાત ડાબે હાથે લઈએ છીએ. શું કહો તો એ ન લેવાય એમ. કાસાના વાસણમાં નાળિયેરનું પાણી, તાંબાના વાસણમાં શેરડીનો રસ, તેમજ બધા જ પ્રવાહી પદાર્થ સિવાય, ઘી સિવાય, દૂધ, દહીં વગેરે સિવાય દારૂ જેવા અભક્ષ્ય છે. આ તાંબાના પાત્રમાં એ ન લેવાય. શેરડીનો રસ કે કાસાના વાસણમાં નાળિયેરનું પાણી, એનો યુઝ એમાં ન કરાય, બીજા વાસણમાં લેવાય. ચાંદીના પાત્રમાં રાખવામાં આવેલું કપૂર અભક્ષ્ય છે. હાથમાં મીઠું લઈને નહીં ચાટવું જોઈએ. મીઠું ચાટવાનું ને આ કોઈને જો ઘણા પાસે આ ઉલટી થઈ હોય ત્યારે યુઝ કરે, એના માટેનો અપવાદ છે. પણ આ તો સ્વાદ માટેની જે વાત કરતા હોય ને એની વાત છે. પછી તમે
ઉલટી થઈ હોય ત્યારે ઘણી વખત મીઠું મોઢામાં નાખે છે, એના માટે દોષ નથી. કેવા માટે થઈને આ કરે છે એની વાત છે. પછી ઘણા એમ કે સ્વામિનારાયણ વાળાને જ લસણ ડુંગળી ન ખવાય. આમાં એમ લખ્યું નાખ્યું, જો આ મનુસ્મૃતિ અને ભવિષ્ય પુરાણમાં લખ્યું છે કે લસણ, કાંદો, સફેદ વેંગણ, લાલ મૂળા અને અપવિત્ર સ્થાનમાં એટલે કે સ્મશાન વગેરેમાં ઉત્પન્ન થયેલું શાક ત્યાજ્ય છે અને દૂષિત છે અને દ્વિજ જાતિઓને માટે અભક્ષ્ય છે. દ્વિજ કોને કહેવાય? ઘણા બ્રાહ્મણને જ કહી દે. દ્વિજ એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 વર્ણનાને કીધું છે. હું 3 વર્ણનાને આટલી વસ્તુ છે. સફેદ રીંગણા ન ખવાય. સફેદ રીંગણાનો સત્સંગી જીવનમાં પણ ઉલ્લેખ છે. લાલ મૂળા ન ખવાય. મૂળા લાલ આવે, અહીંયા તો નથી આવતા, અમેરિકા આવે, અહીંયા આવે. હા, અને અપવિત્ર સ્થાનની અંદર શાકભાજી ઉગેલા હોય તો પણ એનો યુઝ કરાતો નથી. વૃક્ષનો લાલ ગુંદર અને વૃક્ષ કાપવાથી નીકળનારો ગુંદર, શીડ, જેને શીડ કહેવાય, એ અને ગાયનું પેયુષ ત્યાજ્ય છે. પેયુષ એટલે ગાય વિયાણી હોય, એના 10 દિવસ ન થયા હોય એને પેયુષ દૂધ કહેવાય. કેવું? પેયુષ. એ ન ખવાય. પ્રત્યક્ષ મીઠું અને તથા માટી ખાવી, આ બે માંસ સમાન અભક્ષ્ય છે. પ્રત્યક્ષ મીઠું ખાવું એ માંસ સમાન છે. એ અત્રિ સંહિતા, બૃહત પરાશર સ્મૃતિ અને દાલ્ભ્યા સ્મૃતિ 3 જગ્યાએ આનો ઉલ્લેખ છે. પ્રત્યક્ષ મીઠું કોઈ દિવસ ન ખવાય, એ ગાયના માંસ બરાબર છે. અને માટી ન ખવાય. આજના સંદર્ભમાં ઘણી જગ્યાએ ભૂતડો, એ માંસ ખાધા બરાબર છે, એ ન ખવાય. એ પુરુષો તો ન ખાય, બહેનો ખાય. ગુંદ નથી નાખતા. હવે તમે એને બધાને ભેગું, એને ગુંદર કહેવાય. હા, ગોંદ અને ગુંદર બે જુદું છે. હા, આ તો તમે બધાને ગાલ જ કહો. આને કપોળ કહેવાય, આને ગાલ કહેવાય, એમ ફેર પડી જાય ને, એમ થોડો ફેર પડી જાય. દ્વિજ જાતિઓને માટે દારૂ કોઈને આપવો, જાતે તેને પીવો, તેનો સ્પર્શ કરવો તથા એની તરફ જોવું એ પણ પાપ છે. દ્વિજ જાતિઓને દારૂની સામું જોવામાં પણ પાપ લાગે. બોલો, કેટલો પાપ છે. આ પિતા છે ને શું થતું હશે? એટલે આ અધર્મ, આ બધો અધર્મ વ્યાપે ને ત્યારે ભગવાન આવે. આપણે એમ માનીએ છીએ કે બહુ સત્સંગ છો, હજી તો કળિયુગ નથી. તમને નથી લાગતું? આ બધું જોતા નથી લાગતું કળિયુગ ફૂલ વ્યાપી ગયો છે એમ? હે? એટલા માટે એનાથી હંમેશા દૂર જ રહેવું જોઈએ. આ જ સનાતન મર્યાદા છે. આમાં લખી નાખ્યું, એને જ મર્યાદા કહેવાય. આ કુર્મ પુરાણ, પદ્મ પુરાણ બંનેમાં આનો ઉલ્લેખ છે. અને માટે પૂરો પ્રયત્ન કરીને દારૂનો તદ્દન ત્યાગ કરવો. જે દ્વિજ દારૂ પીએ છે તે દ્વિજોચિત કર્મોથી ભ્રષ્ટ થઈ જાય છે. તેની સાથે વાત પણ નહીં કરવી જોઈએ. આ કર્મ પુરાણ ને પદ્મ પુરાણ, જે દારૂ પીતો હોય એની અરે વાતે નહીં કરવાની. જો આ એક હમણાં સંધ્યા આરતી, આપણે પોઢણ આરતી હોય ને, એટલે આરતી ન હોય પણ પોઢ આરતી વખતે ભગત આવ્યા હતા. એ કે હમણાં હું અહીંયા આ પોલીસ ચોકીમાં મારી ડ્યુટી લાગી છે. હવે અહીંયા પૂતળી બાંધી હતી પેન્ટે. મને કે અહીંયા હું ડ્યુટીમાં આવ્યો છું, મારા જેવું કઈ કામ હોય તો કહેજો, અને તમારો આશીર્વાદ લેવા આવ્યો. મેં કીધું દીધો, તું નીકળ જલ્દી. આશીર્વાદ દીધો.
હા તરત જ મને આ પાછો બહાર બોલાવ્યો, કોઠડી બોલતા જ નહીં, પૂતળી બાંધી હતી. હવે એને નોકરી આને હોય આ પૂતળી બાંધે હે નો આવ્યા કે નહીં. દારૂ પીવાથી મનુષ્યનું ધૈર્ય જતું રહે છે, લજ્જા વહી જાય છે, બુદ્ધિનો નાશ થઈ જાય છે, તેને નિશ્ચય જ નરકની પ્રાપ્તિ થાય છે. દારૂ પીનારા એની બુદ્ધિ નાશ થઈ જાય, એની ધીરજ વહી જાય, એનું શું કહેવાય લજ્જા વહી જાય, એને કોઈ મર્યાદા ન રહે, એટલે એને નરકની જ પ્રાપ્તિ થાય. માટે દારૂ તો કોઈ દિવસ ન પીવો. દારૂના પાત્રમાં પાણી પીવાથી પણ ચાંદ્રાયણ વ્રત કરવું પડે એવું કૂર્મ પુરાણમાં લખ્યું છે. સમજ્યા? દારૂનો સ્પર્શ કરીને દ્વિજ 3 વાર પ્રાણાયામ કરવાથી શુદ્ધ થાય છે. સમજ્યા? બ્રાહ્મણની વાત છે અહીંયા. અહીંયા જે દ્વિજ લખ્યું ને એને ત્યાં દ્વિજ બ્રાહ્મણ કીધા છે. જે મનુષ્ય બધાને જો કે દોષ તો છે પણ અહીંયા જેને વિધિ કરવાનો હોય ને એ લોકો 3 વાર કર્મકાંડ કરતા હોય અથવા તો બ્રાહ્મણ હોય એનાથી જો પીવાઈ ગયો હોય તો એને 3 વાર પ્રાણાયામ કરવા પડે. હે અડાઈ ગયું હોય એવું હોય તો એનો સ્પર્શનો પણ નિષેધ છે. સત્સંગી જીવનમાં તો ઉલ્લેખ કરી નાખ્યો કાઉન્સમાં નાખી કે જે પીતા હોય એને એના માટે વેચતા હોય એના માટે નિષેધ નથી. એવું કરી નાખ્યું. આમાં તો જોવાનો નિષેધ કર્યો છે અને ઓલા ઉલ્લેખ કરી નાખ્યો. લે અને જે મનુષ્ય પાપથી મોહિત થઈને માંસ રાંધે છે તે પેલા પશુના શરીરમાં જેટલા રૂવા છે એટલા વર્ષો સુધી નરકમાં નિવાસ કરે છે. જે દૂષિત બુદ્ધિવાળા મનુષ્ય પારકા પ્રાણોની પોતાના પ્રાણનું પોષણ કરવા માટે કરે છે તે 1 કલ્પ સુધી નરક ભોગવીને આ સંસારમાં જન્મ લે છે અને તે જ પ્રાણીઓનું ખાદ્ય બને છે. પછી ખાદ્ય બને અને જો ભૂખથી પ્રાણ નીકળી જાય અને કંઠ સુધી આવી ગયા હોય તોય પણ મનુષ્ય માંસ નહીં ખાવું જોઈએ. કંઠ સુધી છેલ્લો શ્વાસ હોય તોય પણ માંસ નહીં ખાવું જોઈએ. આ સ્વામિનારાયણ ધર્મવાળાનો માટે નથી, આ બધાને માટે છે. અને આના માટે શાસ્ત્ર છે સ્કંદ પુરાણ, આખો એનો કાશી લખેલું છે કાશીખંડ. સ્કંદ પુરાણ ની અંદર કાશીખંડના પૂર્વ ઉત્તરાર્ધ ભાગમાં 3 અધ્યાયનો 51 થી 53 શ્લોકમાં લખેલું છે. એટલા માટે તાંબુલના દાંડલામાં આગળના ભાગમાં પત્નીની સાથે અને દાંડીમાં પુત્રની સાથે દરિદ્રતા નિવાસ કરે છે. નાગરવેલના પાન છે, ખાતી વખતે પહેલા ખબર સિસ્ટમ હતી, અડધું કાપી પછી મોઢામાં નાખે પછી છેલ્લો ભાગ હોય ને ડીડિયાનો ભાગ એ થોડો કાઢી નાખે. ખબર ને? એ સિસ્ટમ તમે અપનાવી છે ઘણાએ. કારણ કે પાંદડાના આગળના ભાગમાં એ પત્નીની સાથે દરિદ્રતા રહે છે અને જે દાંડલીનો ભાગ છે એમાં પુત્રની સાથે દરિદ્રતા રહે છે. એ ખાઈ જાઓ એટલે દરિદ્રતા જાય અને પુત્રનું માંસ ખાધું બરાબર છે. બરાબર, એટલા માટે પાંદ અને કાપી નાખવામાં આવે છે. અને બીજું ખાસ રાત્રિના સમયે આ ત્રણેય કાથામાં નિવાસ કરે છે. કાથો રાત્રિના સમયે એટલે કે સુરતી તમાકુમાં સદા દરિદ્રતા રહે છે. એટલે કે તમાકુની અંદર દરિદ્રતા કાયમ માટે રહેલી છે. જે તમાકુ ખાતો હોય 2 પાંદડે જલ્દી ન થાય. ગયા જન્મના પુણ્ય હોય તો કદાચ થાય, બાકી તમાકુ ખાવા વાળાને બહુ મહેનત કરવી પડે છે અને વધે જ નહીં ને કાંઈ. શું વધે? એ માટે પાંદડાના આગળનો ભાગ અને દાંડીને તોડીને માત્ર દિવસમાં જ દેવતાઓને અર્પણ કરીને ખાવું જોઈએ. પાન બીડા ક્યારે ખાવાના કીધા છે? પેલા વેચાતા હતા, ખબર? સાંજના સમયે
પાન બીડા નિષેધ છે. સાંજે નાગરવેલના પાન ખવાય નહીં, એટલે આપણે વેચાતા હતા બંધ કર્યા સાંજના સમયે. હવે નાના નાના બાળકો આવે ને પગે લાગવા એને આપીએ છીએ, વડીલોને આપીએ જાજે ભેગા થાય. હવે વિધવા સ્ત્રી અને સંન્યાસી, બ્રહ્મચારી અને તપસ્વીને માટે તાંબુલ એ ગાયના માંસ સમાન અને દારૂ સમાન અભક્ષ્ય છે. એટલે વ્યક્તિએ તાંબુલ ખવાય, પાંદ ખવાય નહીં. કોને કોને? તો કે વિધવા સ્ત્રીને ન ખવાય, પછી સંન્યાસીને ન ખવાય, બ્રહ્મચારીને ન ખવાય, અને તપસ્વીને એટલે અમારે પણ પાંદ ખવાય નહીં. જો ખાય તો ગાયના માંસ બરાબર છે અને દારૂ સમાન છે. છેલ્લું વાંચી લો એટલે ભક્ષ્ય અભક્ષ્યનું પૂરું થાય. જો પીરસનાર વ્યક્તિ ભોજન કરનારને અડી જાય તો તે અન્ન અભક્ષ્ય થઈ જાય છે. પીરસતા કોઈ દિવસ પીરસનારને અડાય નહીં. આ અડવાની ના પાડીએ ને તો ઘણા કે અમે હલકા છીએ, અમને કેમ નથી અડવા દેતા. એને પીરસનારને ઘણા તો ડોયો પકડી લે, નહીં હવે નહીં હાલે, પણ ત્યાં બધું બગાડ્યું. એને અડકાય નહીં, એ તરત અભક્ષ્ય થઈ જાય છે, અન્ન ખાવા યોગ્ય રહેતું નથી. અને ઉપરથી નાખવાનું, હાવ અડાડીને હળવું દઈને નહીં નાખવાનું. ઘણાને ઉપરથી નાખીએ તો એમ લાગે કે આમ ઘા કરે છે. અમે કહે હું કુતરાની હોવાની છે અમારી, પણ એવી રીતનો ઘાય નહીં કરવાનો, તિરસ્કારના રૂપમાં લાગે એવું. એવી રીતનો ઘા નહીં કરવાનો, પણ અડવાનું નહીં પાછું. સમજ્યા? વચલો ભાગ એટલે કે ઘાય નહીં, નિરાતે હળુક નાખી દેવાનું, દઈ દેવાનું, પણ ઘા કરવાનું નહીં અને અડવાનું નહીં, નહીતર અપવિત્ર થઈ જાય છે. આ શુદ્ધિ બહુ સરસ છે. આ શુદ્ધિનું જો પાલન કરીએ તો બુદ્ધિ સાત્વિક થાય, નહીતર બુદ્ધિ દૂષિત થઈ જાય અને શાસ્ત્રની વાત અંતરમાં ઉતરે નહીં. હવે આવતીકાલે શારીરિક ચેષ્ટા, આપણા શરીરની ચેષ્ટાઓ કેવી હોવી જોઈએ એ વિશે આપણે કાલે જોઈશું. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે સંતોની રસોઈ